लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सौ प्रथम तो प्राणभाईनी भजन भरपूर चेतना ने मारा प्रणाम। प्राणभाईना धर्मपत्नी बेनश्री, एमना त्रणेय पुत्रों, एमनो समग्र परिवार, प्राणभाईनी स्मृति में ज्या ग्रंथ लोकार्पित थयो एवा आ एक स्मरण पर्वे मंच पर विराजित पूज्य हसु बापू, आदरणीय पंडित साहेब, समर्थ लोक साहित्यकार भिखुदान भाई, माया भाई, आदरणीय वनराज बापू, धीरू भाई, हाजी सुखभाई, जेमने सरस राजेंद्र भाई शुक्लनी गजल गाय, અને ભરતભાઈ એમણે આવો સુંદર ગ્રંથ તૈયાર, આ વખાણવા માટે નથી કહેતો પણ ભરતભાઈ ખરેખર સારો ગ્રંથ આપે તૈયાર કર્યો। આપના પિતાશ્રીના આશીર્વાદ અને આપે પ્રાણભાઈને એના સ્મરણ માટે યોગ્ય એવો ગ્રંથ તૈયાર કરી આપ્યો। खूब खूब धन्यवाद। अन्य सौ वडीलों, आप सौ भाई बहनों, प्राणभाईनी साथे घणो आत्मीय संबंध रह्यो एनो मने आनंद छे। अने आत्मीय संबंध ने कारणे ज कदाच प्राणभाई ज्यारे विदाय लेता था त्यारे लगभग 2-3 प्रसंगे हूँ एमां हाजर रही शक्यो, एनो मने संतोष छे। मने बापू न कहता, बापजी कहता, आ एनो खास शब्द बापजी। अने हूँ आम आदर पूर्वक बोलावूँ कि प्राणभाई तो ये तरत ज मैंने कहे बापू हवे मारे तमने शू कहेवुं पण तमारे मने प्राणभाई न कहेवाय, हूँ तो तमारो प्राणियो छूं। आ एना शब्दों छे। मैं एमने विनंती करेली कि आफ्रिका जवानुं छे प्राणभाई अने तमे आवो, तो कि हवे तो आ प्राण तमे ज्यां लई जाओ त्यां जाय। आ एना शब्दों हता। एटले आ प्राण एक स्मरण ग्रंथना लोकार्पण समये हूँ प्राणभाई ने फरी एक वखत श्रद्धांजलि समर्पू छूं। एमना पुत्रो, एमनो परिवार पण प्राणभाई जेवी रीतनो संबंध राखता एथी पण कदाच सवायो भाव राखीने मारा पासे सतत आवता रह्या। अने आजे हूँ आ प्रसंगे आवी शक्यो एनो पण मने विशेष आनंद छे। भजन जगत में बहु पूर्व सूर्योना नाम नहीं लऊं कारण के बहु मोटू लिस्ट है अपनी पास।
બહુ મોટી પવિત્ર પરંપરા છે ભજન જગતની. આ શરીરમાં જેમ 5 પ્રાણ હોય તો જ આ શરીર ચાલે. 5 પ્રાણના સ્થાન જુદા, એના કાર્યો જુદા, એની બધી જ જુદું જુદું. પણ એ 5 પ્રાણ આપણા શરીરમાં હોય તો જ શરીર ટકે, એ આપણે જાણીએ છીએ. એ આધ્યાત્મિક જગતનું પણ સત્ય છે અને શારીરિક વિજ્ઞાનનું પણ સત્ય છે. એટલે મારે ભજન જગતના 5 પ્રાણ જો ગણવા હોય તો બહુ પહેલેથી જાઉં તો કેટલા નામ લઉં. એ બધા જ ભજન જગતના પ્રાણોને હું પ્રણામ કરું. પણ બહુ જે નજીક પડ્યા, અત્યારે ખૂબ જ કેટલા ભજન ગાયકો પ્રાણપૂર્વક ગાય છે, હૃદયપૂર્વક ગાય છે, જે વર્તમાન છે એમના કેટલા નામ લઉં. એ પણ ભજન જગતના એક બહુ જ આધાર સ્તંભ છે બધા. અને ભવિષ્યની પેઢીઓ જે આવતી જાય છે આ ક્ષેત્રમાં એનું પણ સ્વાગત કરું. પણ જેમ શરીરમાં 5 પ્રાણ, એવા 5 પ્રાણને હું યાદ કરું. આનો અર્થ એમ કે બધાને યાદ કરું છું. કોઈ એમ ન પછી આનો અર્થ કરે કે આના પહેલાં આ હતા, આના પહેલાં એ હતા, નહીં કોઈ રહી ગયા, એવું કોઈ પછી આના ઉપર ભાષ્યો ન રચે એટલા માટે. અને વર્તમાનને યાદ કરું ને આવતી ભજન જગતની પેઢીઓને પણ યાદ કરું. પણ મારે 5 પ્રાણમાં 5ની ગણતરી તમારી પાસે આપી અને મારી વાત પૂરી કરવી છે. ભજન જગતનો મારા અનુભવમાં આમાં કોઈ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું નથી. એ પણ જોજો. આમ ઉપરથી નીચે ઉતરવાનું નથી, એમ પણ જોજો. હિન્દીમાં એટલે આપણે ગુજરાતીમાં લખીએ આમ સીધી લીટીમાં તો 1 2 3 4 5 એમ પણ કરી શકો. ઉર્દુમાં લખો તો આમથી લખો એમ. એટલે આમાં ક્યાંય બંધનમાં ક્યાંય પડતા નહીં, કોણ પહેલું કોણ છેલ્લું. પણ મને એક સાધુ તરીકે જ્યાંથી શરૂ કરવાની ઈચ્છા થાય ત્યાંથી શરૂ કરું છું. મારા અનુભવમાં ભજન જગતનો પહેલો પ્રાણ દ્વારકાનો રૂખડ કાનદાસ બાપુ, એક બહુ જ ધબકતો પ્રાણ જેનો મને અનુભવ છે. પછી એક બીજો પ્રાણ આપણી પાસે. એટલે કોઈ આને ઉપરથી નીચે કામથી આમ ક્યાંય ન કરશો પ્લીઝ, રેખાંકિત ન કરશો. બીજું જો મારે પુણ્ય સ્મરણ કરવું હોય તો નારાયણ સ્વામી, આ બીજો પ્રાણ, જેને આ પ્રાણોને આપણે જોયા છે, સ્વસ્થતા જોયા છે, ગાતા જોયા છે, અને આપણે રૂબરૂ આપણી આંખોએ જોયા છે. એવો બીજો પ્રાણ આપણો નારાયણ બાપુ, નારાયણ સ્વામી. મારા અનુભવમાં ભજન જગતનો ત્રીજો પ્રાણ, શિવરાત્રિના મેળામાં એ માણસ મોજીલા રીતે જતો હોય એવો કનુભાઈ બારોટ, આ ત્રીજો પ્રાણ. અને સાહેબ, હું કોઈ દિવસ ફરમાઈશ ન કરું કે આ ગાવ આ ગાવ. મને તો જે ગાય એ બધું ગમે. પણ કનુભાઈની સાથે થોડોક પરિચય થયો ત્યારે મને પૂછે કે બાપુ તમને તો બધું જ ગમશે, પણ છતાંય જો પસંદગીનું કંઈક કહો તો મને બહુ ગમશે. એ એક ત્રીજો પ્રાણ. અને ચોથો પ્રાણ કહું તો હમણાં જેણે વિદાય લીધી, અમરનાથ નાથજી, ભજન જગતનો આ ચોથો પ્રાણ, ચોથો. અને 5મો પ્રાણ, આ પ્રાણના સ્મરણમાં જે આપણે અત્યારે ભેગા થયા છીએ, એ આ 5 પ્રાણ મારી નજરની સામે જેના મેં દર્શન કર્યા છે, મારા કાને જેને સાંભળ્યા છે, મારા હાથે જેને મીઠી અને સાચી દાદ આપી છે, એના ગાયકીની સાથે અમારા માથા હલ્યા છે, અમારા દિલ ડોલ્યા છે, અમારા પગના અંગૂઠા એની હારોહાર હલ્યા છે. એવા આ 5 પ્રાણો, એ 5 પ્રાણને યાદ કરી એમાંનો એક આ પ્રાણ આપણો પ્રાણીઓ
સાહેબ લોકગીતમાં લઈ જાઓ તોય એવો ઉતરે, ગઝલમાં લઈ જાઓ તોય એવો ઉતરે, ભજનમાં લઈ જાઉં. ભાવનગરમાં તો એની એક પ્રોગ્રામ મેં સાંભળેલો, ભૈરવી થાય ત્યારે 8-9 સવારના 8:30 વાગ્યા હોય ત્યારે પ્રાણભાઈની એકવાર હું ને મીરા મથુરામાં ગયા હતા અને સવાર પડ્યું હોય અને છતાંય એકડે ઠેઠ ગાંડું થતું શ્રોતાગણ, એવો એક પ્રાણ સૌને પોતાનો લાગે એવો પ્રાણ, બધાને વાલો લાગે એવો. અને પ્રાણ કોને વાલો ન હોય? પ્રાણ કોને વાલો ન હોય? સાહેબ મૂર્તિઓમાં તો આપણે મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ, પણ આ જુવાન ભજનીક ભજન ગાઈને આપણામાં એક નવો પ્રાણ પૂરતો ગયો સાહેબ, કે ભજન શું કહેવાય, ગાયકી એની 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 જે, અને એને હું રજોગુણ નહીં કહું વનરાજ બાપુ, એની જે રીત હતી બધી વીંટીઓ. અત્યારે આવો છોકરાને મેં જોયો, જરાક એના દર્શન કરાવતો એ છોકરો છે, બરાબર છે, હા, એને હાંચવી રાખ્યું છે, આમનું હાંચવી રાખજે મારા બાપ. પણ પ્રાણભાઈ આટલી બધી કોઈ હોનાની વીંટીઓ પહેરે, આવા સોનાના પેલા કરે, આવું માળા પહેરે, સાહેબ આ બધું રજોગુણ કહેવાય. પણ ખબર નહીં બાપુ, મને રજોગુણ નો દેખાણો, મને એનો એ સ્વભાવ દેખાણો. કદાચ પ્રાણીઓ જો આટલું ન પહેર્યો હોત તો રૂડું ન લાગત. હા, એ આ બધું રાખીને ગાતો હતો એટલે ભજનય રાજી થતા હતા, નહીતર ભજનને એમ લાગે કે કાંઈક કોઈક ગુજરી ગયું લાગે છે. હા, આમ ને બારે માસી આંબો આ રહ્યો. અને છેલ્લે જ્યારે ગળામાં તકલીફ થઈ અને છતાંય હસતો, એનું હસવાનું, પછી એની બધી રીત. આ હાજીડો તો બેઠો છે, આ બધા મંજીરાવાળા. પણ આમ નમ સાહેબ, હું ઘણી વખત હમણાં જ બે દિવસ પહેલાં જ કહેતો હતો કે માછલું જળમાં જન્મે, જળમાં જ જીવે અને મરે પણ જળમાં. કોઈક માછલું પકડી લઈને પછી મરી જાય વાત જુદી છે, એમ આપણને કોઈક પકડી લે મોહ ને માયા ને પ્રલોભન ને, તો આપણે મરીએ જુદી. બાકી ભજનનો જીવ તો ભજનમાં જ જન્મે, ભજનમાં જ જીવે અને ભજનમાં જ મરે. કારણ કે એ એક તરતી માછલી છે સાહેબ, અને એને ખબર જ ન હોય કે હું ક્યાં છું, કેમ છું. એને આ અરબી સમુદ્ર છે કે હિન્દ મહાસાગર છે કે આ પેસેફિક છે, એના ઘરાનાની એને માછલીની ખબર જ ન હોય. એમ ભજનનું માછલું જેના ખોળિયામાં રમ્યું હોય સાહેબ, એ બધું બહુ સાચવી શકે. મેં કથામાં ઘણી વખત કહ્યું છે કે કલકત્તાના બ્રાહ્મણ દેવતા સ્નાન કરીને આવે અને પોતાનું ધોતિયું નીચોવે, આંગણામાં નાના તળાવ હોય, એમાં એ ધોતિયું નીચોયું, એમાં એક નાની એવી માછલી અંદર આવી ગઈ અને પાણી હજી ધોતીમાં હતું, એને લીધે એ જીવતું રહ્યું થોડું. પણ ઘરે આવીને આંગણાની દોરી ઉપર ગોર બાપાએ આમ એ ધોતિયુંને પેલું કરી અને જ્યાં દોરી ઉપર સૂકવવા મૂક્યું ત્યાં માછલી પડી નીચે, હજી તડપતી હતી. અને ગોર બાપાએ કીધું, ગોરાણીમાને બોલાવે, જલ્દી પેલો માટીનો ઘડો લાવો, એમાં માછલીને નાખી દીધી, એટલે જીવી ગઈ. પછી કે હવે આને પાછું મૂકી આવીએ આપણે. એ પેલું જે તળાવ હતું, પાણી ઘણું હતું, એમાં તરંગો ચાલુ હતા, ત્યાં પેલું માટલું એણે એવી રીતે મૂક્યું. હવે એ માટલું બ્રાહ્મણ પછી વાપરી ન શકે, એવા કર્મકાંડી ચુસ્ત બ્રાહ્મણ હતા. પણ માટલું એવી રીતે મૂક્યું કે તળાવનું પાણી માટલામાં જાય, માટલાનું પાણી તળાવમાં ગયા અને આવ્યા જ કરે. એમ ઓલું માછલું ઘડીક ઘડામાં જાય અને ઘડીક તળાવ. એમ ભજનના જીવનું માછલું જેનું હોય ને, એ સાહેબ સંસારમાંય તરી શકે ને સંન્યાસમાંય તરી શકે. એ બે જગ્યાએ એ મરે નહીં સાહેબ. કોઈ કાંટો નાખે ને ઓલો દોરો નાખે ને આટો ચોપડે, એમાં જો ફસાઈ જઈએ તો મર્યા, તો ગયા સાહેબ. બાકી એમાં જન્મે, એમાં જીવે. એટલે આવા કેટલાય પ્રાણો, મેં તો આ ખાલી 5 ગણાવ્યા. મેં ફરી એક વખત ચોખવટ કરું, પૂર્વે તો કેટલા આપણી પાસે છે આવા પ્રાણો, હા, જેને કદાચ મહાપ્રાણ કહેવા પડે. આવા ભજનીકો થયા.
પણ અને હવે છે અત્યારે આપણી પાસે અને ભવિષ્યમાં આપણી પાસે પણ આ 5 પ્રાણોનું જે મેં સ્મરણ કર્યું એમાંનો એક આપણો આ પ્રાણભાઈ, એમના સ્મરણમાં આ એક ગ્રંથ ફરી એક વખત હું ખરેખર ધીરુભાઈ ગ્રંથ બહુ સારો તૈયાર કર્યો, કારણ કે મેં તો આવા કેટલાય ઉદ્ઘાટનો કર્યા ને બાપા, એટલે હાથમાં લઉં ત્યાં ગ્રંથની ખબર પડી જાય કે આ કેવો વજનદાર છે કે હા હળવો છે કે શું છે. આમ આમ તોલ માપમાં વજન નહીં પણ પ્રાણને શોભે એને સાચી અંજલિ એવું એક રૂડો ગ્રંથ આપે તૈયાર કરી અને સમાજને અર્પણ કર્યો છે. હું પ્રાણભાઈની સાથેના આત્મીય સંબંધને લીધે હું મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. એની મહાદેવ ભક્તિને પ્રણામ કરું છું, એની શંકરની જે ભક્તિ હતી એની, અને એની વીંટીઓને યાદ કરું છું. અને એ વીંટીઓ જે આંગળીઓમાં હતી, એ આંગળીઓ જે હાર્મોની ઉપર માછલાની જેમ જે રમતી હતી સાહેબ, હા, એ આંગળીઓને યાદ કરું. અને એની હારોહાર જે કંઠ નીકળતો હતો સાહેબ, બાપુ નિવાસામાં તો ખબર છે અમે બધાને વિનંતી કરી, બધા ગવાતા. મેં કીધું પ્રાણભાઈ, મને કે બાપુ ગાવું છે. અમને બીક લાગી હતી. નહીં, અમને બીક લાગે કે ભાઈ સાહેબ અમને તકલીફ થાય છે અને આપણે કેમ ગવડાવું. એટલે મેં હાથ જોડું કે નહીં પ્રાણભાઈ તમે બીક, તો કે નહીં જે થાય. અને સાહેબ ગાયું, હા, આપણને એમ લાગે પહેલાંનો જ પ્રાણ પાછો બેઠો સાહેબ. એવું આફ્રિકાની ઓલિયામાં એમણે જે એવું ગાયું હતું સાહેબ, એનું કદાચ રેકોર્ડિંગ હશે કે આપણને ખબર જ ન પડે કે આમને અવાજની તકલીફ થઈ હતી સાહેબ. અને ઘણા એમ કે આ ગાય અને કંઠની તકલીફ કેમ થતી હતી, તે એને હું પગની થાય, હે ને, કંઠની ન થાય, ફેની થાય, એને કઈ પગની. એ કાંઈ ખાળિયા ખોદવા ગયો હતો, પાણી વાળવા ગયો હતો, એને જ્ઞાન થાય ક્યાં. ઘણા એમ કે આટલું બધું ગાતા હતા ને આટલું બોલતા હતા ને કંઠમાં કેમ, પણ એ જાય નહીં. રોગને વાલ કરવાની ઈચ્છા થાય એના ગળાને, એટલે રોગે ત્યાં જઈને ઉભો રહે. રોગને એને છોડવાની ઈચ્છા ન થાય, કારણ કે એ ગળું રાગવાળું હતું, અને રાગવાળો કંઠ હોય ને રોગને જવાની ઈચ્છા થાય. કાંઈ ગોઠણે નો રોગ આવે એને બીજે ક્યાંય ન આવે. એટલા માટે આવો એક પ્રાણીઓ ગયો નથી સાહેબ, પણ હજી આપણને એમને દેખાય છે. અને કદાચ આમ આમ ઉંમર કેટલી ખબર નથી, પણ ઘણો જુવાન રહ્યો આ છોકરો. કા જુવાની જવા ન દીધી એણે, દાંત કાઢવામાં, હસવામાં, લહેરમાં, આમ. નહીંતર તો જુવાનીમાં એ કેટલાય ખરડા થઈ જાય છે, આપણે જોઈએ છીએ. એ તો દુર્ભાગ્યનું. આવા એક ભજનિક પ્રાણને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું, મારા પ્રણામ પેશ કરું છું ગિરનારની તળેટીમાં. અને આવું રૂડું કાર્ય કરવા માટે જે નિમિત્ત બન્યા છે એ બધા જ સાધુવાદને પાત્ર છે. પ્રાણભાઈનું ભરતભાઈના મિત્ર ભરતભાઈ કાંબલિયા, હા હા, એના મિત્ર. ઘણા મારા એમની સાથેના અનુભવો પ્રાણભાઈના. એટલે અને પાછો આમ એ સમય હતો ત્યારે તે આ છોકરો જુવાન ધરતી પર ઘણું રહ્યો. કા બહુ વાંધો ન આવ્યો. નહીતર ભાઈ સાહેબ એક જમાનો હતો સાહેબ, એ વખતે આમ શિવરાતના મેળામાંથી એક ઉતારેથી નીકળે તો અડધો મેળો વાહે જાય પ્રાણભાઈની પાછળ. એવો એક કાળ હતો સાહેબ. અને છતાંય જમીન ઉપર રહેવું. जिस बुलंदी से इंसान छोटा लगे, जिस बुलंदी से इंसान छोटा लगे, उस बुलंदी पे जाना नहीं चाहिए. ये ऊंचाई ऊपर, કારણ કે ઊંચાઈ ઉપર જઈને આપણે ગર્વ કરીએ ને તો નીચે હોય એ આપણને એમ કે તું એ નાનો જ દેખાય છે. અમારી પાસે હતો ત્યારે તો મારા જેવડો લાગતો હતો, પણ હવે ત્યાંથી પણ તું નાનો જ દેખાય. આવું જે સતત જમીન ઉપર રહીને, અને એવી જ આખી પેઢી ભજન જગતમાં આપણી પાસે આવતી જાય છે. એટલે મારા માટે મેં કહ્યું તેમ પહેલાંના પ્રાણભાઈને જે ગણાવ્યા એ આવતી અત્યારે વર્તમાન જે ભજન જગતમાં પ્રાણો છે
અને આવતા રહેશે. એ બધાને રામાયણની ચોપાઈ કહીને પ્રણામ કરું. ભયે એટલે જે થઈ ગયા, ભયે જે અહહી જે અત્યારે છે અને જે હોય અહીં આગે જે ભવિષ્યમાં થશે, પ્રણવહું સબહી કપટ તજી દે. એ બધાને કપટ છોડીને પ્રણામ કરું છું. મારી શ્રદ્ધાંજલિ. 3 દિવસથી અમે આમ નામ ફરીએ છીએ અને તેથી હજી કાલનું બાકી છે. એટલા માટે અવિવેક ન થાય તો હું બધા જ વડીલો પાસેથી રજા માંગીશ, પ્રાણભાઈના પરિવાર પાસેથી રજા માંગીશ. અને બાપા મારા જેવું કાંઈ પણ હોય હું મળતો રહીશ, તમે મળતા રહીશ. આ તો પ્રાણ સંબંધ છે. જય સિયારામ. ખૂબ ખૂબ આભાર.